નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતના રાજકારણની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા એ ગોંડલની અંદર શું થઈ રહ્યું છે, કેમ પાટીદાર સમાજની સામે ક્ષત્રિય સમાજ મેદાને હતો। જો કે આખે આ ઘટનાની અંદર સમાધાન થયું, પરંતુ સમાધાન થતાની સાથે જ નવો મુદ્દો ચર્ચાની અંદર આવ્યો અને નવો મુદ્દો ચર્ચાની અંદર આવતાની સાથે જ ગોંડલનું રાજકારણ ગરમાયું। ગોંડલનું રાજકારણ ત્યાં સુધી ગરમાયું કે 2027ની ચૂંટણીમાં કોણ ઉમેદવાર રહેશે તે અત્યારથી જ ચર્ચા શરૂ થઈ। ગોંડલના રાજકારણની અંદર ગરમાવો આવ્યો અને અલ્પેશ ઢોલરિયાએ ગણેશને 2027માં જ ભાજપના ઉમેદવાર હશે તેવું કહી દીધું। ઢોલરિયાના નિવેદન પર વરુણના પ્રહાર જોવા મળ્યા। ગોંડલના રાજકારણની અંદર અત્યારથી જ પરિસ્થિતિ એ ખૂબ ગંભીર જોવા મળી। ગોંડલની અંદર માહોલ અત્યારથી જ ગરમાઈ ચૂક્યો છે અને એ માહોલની વચ્ચે વરુણ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરી અને કહ્યું, ટ્વીટ કરતાની સાથે ચર્ચા એ મુદ્દાની થઈ રહી છે। અત્યારે વરુણ પટેલના ટ્વીટને લઈને અત્યારે ચર્ચા થઈ રહી છે કે કોને કેવી રીતે પગે પડવું, આ દરેક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય છે। નિર્ણયની સાથે સાથે વરુણ પટેલે એ પણ કહ્યું કે ભાજપ 2027માં કોને ક્યાંથી ચૂંટણી લડાવશે એ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ નક્કી કરે છે। આ અંગેનો નિર્ણય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્કી કરે છે અને ભાજપનું મોવડી મંડળ નક્કી કરશે કે કોને ટિકિટ આપવી। આ પ્રકારનું ટ્વીટ એ સોશિયલ મીડિયાના માધ્યમથી વરુણ પટેલે કર્યું છે અને વરુણ પટેલના ટ્વીટને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે અલ્પેશ ઢોલરિયા અને વરુણ પટેલને લઈને આ ચર્ચાઓ થઈ રહી છે। અલ્પેશ ઢોલરિયાએ 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે એ નિવેદન બાદ ફરી એક વખત ગુજરાતના રાજકારણની અંદર ગોંડલની અંદર રાજકારણ યથાવત છે, ચર્ચાઓ વધુ વેગવંતી છે। જો કે ગોંડલની અંદર એક ચર્ચા એ પણ થઈ રહી છે કે નિખિલ ડોંગાએ 2027ની અંદર ગોંડલ આવે છે। જો કે અલ્પેશ ઢોલરિયાએ ભાજપમાંથી ગણેશ ગોંડલનું નામ એ જાહેર કર્યું અને 2027માં નિખિલ ડોંગા આવે છે આવું પાટીદાર યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે વરુણ પટેલના આ ટ્વીટથી અત્યારે રાજકારણ ગરમાયું છે। ખાસ ગોંડલનું રાજકારણ ગરમાયું છે કેમ કે અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ વરુણ પટેલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કર્યું છે। અલ્પેશ ઢોલરિયાએ શું નિવેદન કર્યું એકવાર એ તમે પહેલા સાંભળી લો। એણે કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ। ઘણાએ અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એણે કીધું છે ગુલામ નથી, એલા ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે। અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો એવા નથી। તો આ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન હતું। અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે બહારના લોકો કોઈ અહીંયા ગોંડલની સીટ ઉપર નજર નાખીને ના બેસતા, અહીંયા અમારો ગણેશ એ તૈયાર છે। પાટીદાર સમાજ એ ગણેશને ખભે બેસાડીને જીતશે। જો કે અલ્પેશ ઢોલરિયાના સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થયા હતા કે જ્યારે પાટીદાર સમાજના યુવકને મારવાની ઘટના બની હતી ત્યારે પાટીદાર સમાજના આગેવાનો જે મૌન ધારણ કરીને બેઠા હતા એ દરમિયાન અલ્પેશ ઢોલરિયાના સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા હતા। એ વાયરલ વિડીયોને લઈને પણ અલ્પેશ ઢોલરિયાએ ખુલાસો કર્યો કે જયરાજસિંહ જાડેજા મારા બાપ સમાન છે એટલા માટે હું એમને પગે પડ્યો છું। જો કે વરુણ પટેલે આખી આ વાતની અંદર એ પહેલી જ લાઈનની અંદર ઉલ્લેખ કર્યો છે કે કોને કેવી રીતે પગે પડવું એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ ચૂંટણી એ ભાજપ કોને લડાવશે આ નિર્ણય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને સાથે જ ભાજપનું મોવડી મંડળ એ નક્કી કરશે। અને સાથે સાથે વરુણ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરતા એ પણ જણાવ્યું કે જે કોઈ પણ ઉમેદવાર એ આવશે એ નિષ્કલંક ઉમેદવાર એ 2027ની ચૂંટણીની અંદર ગોંડલથી ચૂંટણી લડશે। એટલે હવે ગોંડલને લઈને રાજકારણ સતત તેજ થઈ રહ્યું છે। રાજકારણ એટલા માટે ગોંડલને લઈને ગરમાઈ રહ્યું છે કે હજુ તો 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને લગભગ 2 વર્ષનો સમયગાળો છે। એ 2 વર્ષના સમયગાળાને લઈને અત્યારથી જ આ ચર્ચાઓએ જોર પકડ્યું છે। એક તરફ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલનું નામ જાહેર કર્યું છે તો બીજી તરફ પાટીદાર સમાજના યુવાનો એવું કહી રહ્યા છે કે અહીંથી નિખિલ ડોંગાએ ચૂંટણી લડશે। હવે ચર્ચાઓએ બધી જ વારંવાર એ રાજકારણ એટલા માટે ગરમાઈ રહ્યું છે કે એક મામલે સમાધાન ગોંડલની અંદર થયું અને બીજા મામલાની શરૂઆત થઈ।
પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે સમાધાનની વાત હતી એ સમાધાન દરમિયાન પત્રકાર પરિષદ હતી ને તેમાં અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું. જો કે એ મામલો તો શાંત પડ્યો, પરંતુ બીજા એક મામલાની શરૂઆત થઈ અને એ મામલો સીધો રાજકીય વેગ પકડી રહ્યો છે. કેમ કે અલ્પેશ ઢોલરિયાનું એ સૂચક નિવેદન હતું અને એ નિવેદન બાદ વરુણ પટેલના આ ટ્વીટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. શું કહ્યું અલ્પેશ ઢોલરિયાએ એ ફરી એકવાર સાંભળી લો તમે. એણે કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણાએ અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એણે કીધું છે ગુલામ નથી. એલા ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને તો અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ વરુણ પટેલે ટ્વીટ કરતાની સાથે રાજકારણ ગરમાયું છે. જો કે છેલ્લા 2 દિવસથી ગોંડલની અંદર ચર્ચાઓ એ થઈ રહી છે કે ગોંડલની અંદર નિખિલ ડોંગા આવે છે. હવે અલ્પેશ ઢોલરિયા, નિખિલ ડોંગા અને વરુણ પટેલ એટલે કે આ તમામ લોકોની ચર્ચાની વચ્ચે રાજકારણ ગરમાયું છે. ગોંડલનું રાજકારણ ગરમાયું છે. કેમ કે અલ્પેશ ઢોલરિયાનું સૂચક નિવેદન, ત્યારબાદ વરુણ પટેલનું આ સૂચક ટ્વીટ અને આ તમામની વચ્ચે ગોંડલના યુવાનોના સોશિયલ મીડિયાની અંદર ફોટા એ નિખિલ ડોંગાને લઈને વાયરલ થઈ રહ્યા છે. તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. તમારું શું માનવું છે અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ વરુણ પટેલના સૂચક ટ્વીટને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.